જય માતાજી ખેડૂત મિત્રો, બપોરના સૌને રામ રામ ને વંદન. અને ખેડૂત મિત્રો, આજે આપણે અમારા જ ગામના ગીતાંજલિ કોલ્ડ સ્ટોરેજ કાંટમાં જે આવેલું છે ત્યાં આવેલા છીએ. અને ત્યાં આપણે તમને બતાવીએ કે કોલેસ્ટરમાં કેટલી ભીડ છે અને શું કન્ડિશન છે. હરીશ, કોલેસ્ટરમાં થોડી તો ભીડ હશે જ, કારણ કે સિઝનનો ટાઈમ છે. નવી મગફળી વાવવાની તૈયારી કરી રહ્યા છે ખેડૂતો, એટલે પોતાનો માલ કવર કરી રહ્યા છે, કોલેસ્ટરમાં મૂકી રહ્યા છે. અને જો અહીંયા પણ ભીડ તો છે જ. બધી ગાડીઓ આ સેટ મંડારથી આવેલા છે ટોટલ બધા. જો સાહેબ, બધા ટ્રેક્ટરો છે, ગાડીઓ છે. અને અહીંયા પણ ભીડ છે ને ત્યાં પણ સેટ રોડ સુધી લાઈન છે. અને આપણે ડ્રાઈવરોને પૂછીએ કે ક્યાંથી માલ આવે છે. તો આપણે ખેડૂતોથી ટ્રેક્ટરના ડ્રાઈવરોથી વાત કરીએ. ભાઈ સાહેબ, ક્યાંથી આવો છો બધા? પેલા અને ક્યારના લાઈનમાં ઊભા છો? 1 વાગ્યાના. બરોબર. અને કેટલી લાઈન છે? લાઈન તો ગેટ સુધી છે. તમે બધા મંડારથી આવો છો? તમે સવારના આવ્યા છો? હજી સુધી નંબર નથી આવ્યો? લાઈનમાં છે. બરોબર. અને શેઠ ત્યાંથી બટાકા ખેંચી નહીં લાવો છો? એટલે શેઠ થ્રુ કે ખેડૂત થ્રુ? આ શેઠે ખરીદેલા છે. બરોબર. તો સારું કહેવાય કે શેઠે મંડારથી ખરીદીને એમના ખેડૂતોના બટાકા કોલેસ્ટરમાં લાવે છે. અંદર કેટલી રેન્કો ખાલી છે અને કેટલી ભરેલી છે? ઉપર ખાલી છે, ભરેલું? ના, બધું ઉપર ભરેલું. બધું ઉપરનું ચેમ્બર લગભગ ખાલી છે. એમ ઉપરનું ચેમ્બર કદાચ ખાલી હોય. કેમ? ચલો આપણે બતાવીએ ત્યાં. જો સાહેબ, આ પોઝિશન છે. હરેક જગ્યાએ બટાકું જ બટાકું છે. અને ભાઈ ઉત્પાદન વધી ગયું છે ખેડૂતોનું, અને ભાવ ઘટી ગયા છે. એની જ મંદી છે, બીજું કશું નથી. જો અમારા ગામમાં મિનિમમ 9 થી 10 કોલેસ્ટર આવેલા છે. અને બધા કોલેસ્ટરે આપણે મુલાકાત લીધી છે. જો 1.5 લાખ ટકા હશે. કેટલા? 1.5 લાખનો સ્ટોક છે. 1,20,30,000. 1.5 લાખનો 30,000 એમ? બરોબર. 1,20,000 કે 30,000 કટ્ટા આવી ગયા છે. અને 30,000 બાકી રહેશે. અને બધો અડધો ખેડૂતોનો માલ છે ને અડધો વેપારી ખરીદેલો છે. આ જો કટ્ટું ફાટી ગયું છે. જો આ પોઝિશન છે ભાઈ ખેડૂતોની. અત્યારે ભાવ નથી મળતા એટલે ખેડૂત બહુ જ દુઃખી છે. તમારી બાજુ ભાવ કેવા છે? મંડાર બાજુ 120-30, પુખરાજમાં 150, ખાતીમાં. બરોબર. ચોખ્ખા ભાવ કે આમ ગાડી? ચોખ્ખા ભાવ. બરોબર, સારું કહેવાય. આ બધા તમે ખેડૂતના તણી લાયા છો શેઠ થ્રુ? એમ બે છે. કોલેસ્ટોરની મેં મુલાકાત લીધી હતી. એમાં હજી સુધી જગ્યા છે, અને આમાંય જગ્યા છે જ. આ થોડી લાઈન છે આમાં. જો ટ્રેક્ટરોની લાઈન છે સખત. અને જો ડ્રાઈવરો બિચારા રાહ દેખીને સૂઈ ગયા છે ટ્રેક્ટરમાં જ. જો કારણ કે એમને આટલો લોડ ભરીને આવવું અને 2-3 કલાકનું વેઇટિંગ કરવું. 2 ને 3 કલાક ગણો તોય વધારે ગણો તોય ખરું. સાહેબ જો કેટલી લાઈન છે. સેટ રોડ સુધી લાઈન છે ટ્રેક્ટરોની. જો મિનિમમ આ બધી લાઈન છે ટ્રેક્ટરોની. અને આગળ પણ એટલા ઊભા છે ટ્રેક્ટરો. કોઈ ખેડૂતને ડરાવતા નથી સાહેબ, કે ભરમાવતા નથી. જે છે સત્ય છે. મારા વિડીયોમાં હું લાઈવ બતાવું છું. અને એમાં ડરવાની જરૂર નથી ભાઈ. જે ભગવાન ધારશે એ જ કરશે. ખેડૂતનું કામ, ખેડૂત હંમેશા ભગવાનના ભરોસે જ બેઠો હોય છે. અને આપણે હંમેશા ભગવાનના ભરોસે જ છીએ. કારણ કે જો કુદરતી આપત્તિ આવે તો એ ખેડૂત પર આવે છે, કારણ કે એનો જ માલ બગડતો હોય છે. અને આજે અત્યારે મંદી છે થોડી ઘણી જે બટાકામાં, એમાં એ ખેડૂતને જ નુકસાન છે ને સાહેબ. બીજું કોને છે? કોણ? આ પોઝિશન છે અત્યારે. બધા કટ્ટા અને ટ્રેક્ટરો ભરાઈ. આ જુઓ સાહેબ, આ ગીતાંજલિની મતલબ કે ભીડ છે અહીંયા સખત. તો
વિડીયોને લાઈક અને શેર અને કોમેન્ટ કરજો.